વેલકમ ટુ મારુતિ ઓટો ગેસ. કોણ કહે છે કે 7 સીટર ગાડીમાં સીએનજી ના થાય, એ પણ અર્ટિગા હાઇબ્રિડ. તો આજે આપણી પાસે જોઉં છો કે 4 ઇન્જેક્ટર ગાડી છે. બહુ જોઈ શકો તો કે 8 ઇન્જેક્ટર ગાડી આવતી હોય છે, પણ આ છે 4 ઇન્જેક્ટર, જેમાં આપણે જાવોલી બોરા S32 ઓબીડી સિક્વન્સ કિટ ઇન્સ્ટોલ કરી છે. હવે તમે એમાં જોઈ શકો છો કે આ છે તેનું રિડ્યુસર. તમે જોઈ શકો છો કે મીટર, પ્રેશર મીટર જે લાગેલું છે કમ્પ્લીટલી પ્રોપર જે કંપની ટાઈપ આવે એ રીતે જ આપણે ફિટિંગ કરેલું છે. તમને ફિલિંગ પોઈન્ટ બતાવી દો કે કોઈ હોલ કરવામાં આવેલો નથી. જે કંપની પોઝિશનમાં હોલ છે ત્યાં જ આપણે ફિલિંગ પોઈન્ટ લગાવેલો છે. અને તમે જોઈ શકો છો કે આ તેની પ્લેટ લાગેલી છે. આપણે જે બધું ટેસ્ટિંગ કન્ફર્મ થઈ જાય પછી એક પ્લેટ લગાવવામાં આવે છે 3 વર્ષની ડેટ સાથે. તમે જોઈ શકો છો કે 2/7/2026 અને તમારું જે લાસ્ટ રીટેસ્ટિંગની ડેટ છે 1/7/2029 જે લગાવેલી છે. હવે પિકઅપ માટે વાત કરીએ તો આપણું બ્રહ્માસ્ત્ર, હાઈબુસનું બ્રહ્માસ્ત્ર જોઈ શકો છો કે પિકઅપ માટે જે લગાવેલું છે આપણે એડવાન્સર જે હાઈબુસનું આવે છે. હવે તમને એનું ઈસીએમની વાત કરી દો કે જે પેટ્રોલનું ઈસીએમ લાગે એ જ રીતે સીએનજીનું ઈસીએમ આપણે લગાવેલું છે. ઓબીડી વાળું છે ઈસીએમ, તમે જોઈ શકો છો ઈસીએમ, બરોબર. તો આપણે આર્ટિગા ગાડીની વાત કરીએ તો કેટલા કિલોમીટર ચાલેલી છે ને તેની સીએનજીની સ્વિચ ક્યાં લગાવેલી છે તમને બતાવી દઈશ. તો તમે લાઈવ જોઈ શકો છો કે ગાડી 42,833 કિલોમીટર ચાલેલી છે. હવે એની સીએનજીની સ્વિચની વાત કરું તો આપણે જોઈ શકો છો કે પ્રીમિયમ સ્વિચ આવે છે. તમે જોઈ શકો છો કે કોઈ આમ લાગે કે જોવા જેવી છે સ્વિચ. જાવોલીની આપણે સિક્વન્સ બોરાની સ્વિચ રહી છે. હવે તમે આની બૂટ સ્પેસની વાત કરું તો બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે એ પણ તમને લાઈવ બતાવીશ. અર્ટિગા ગાડીમાં 7 સીટર છે પણ બૂટ સ્પેસ કેટલી વાપરવા મળે છે તમે જોઈ શકો છો કે 10 કિલોની બોટલ આપણે લગાવેલી છે. હવે તમે બૂટ સ્પેસ જોઈ શકો છો કે તમારે જે આની ઉપર તમારે જે સામાન છે કેરી કરી શકો છો. તમારે 2 સીટ પાડીને કેરી કરવો છે તો પણ તમે સામાન આરામથી કેરી કરી શકો છો. તો તમારી પાસે પણ 7 સીટર ગાડી છે, કારેન્જ છે, અર્ટિગા છે, XL6 છે, એને સીએનજી કરાવવા માટે માંગો છો તો મારુતિ ઓટો ગેસનો એકવાર અવશ્ય સંપર્ક કરો અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવો.